ભાવનગરમાં અત્યારે અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ચાવડી ગેટ વિસ્તારમાં દંગલ મચાવ્યું હતું। અભદ્ર ભાષા બોલવાની ના પાડતાની સાથે મારામારી કરી। ચાવડી ગેટ દેવી પૂજક વાસમાં મારામારીની ઘટના સામે આવી છે। મકાન માલિકને 20 લોકોના ટોળાએ ઘેરી લીધા હતા। ઘર પર પથ્થરમારો પણ કર્યો હતો અને તોડફોડ પણ કરી હતી, જેમાં 4 વ્યક્તિઓને ઈજા પણ પહોંચવા પામી છે। જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। તમામ જે વ્યક્તિઓ છે તેમને ઝડપી પાડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે। ભાવનગરમાં પણ અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। ગાળું બોલે એટલે ના પડવી એને કે તમે આ ગાળું બોલો માં, તો આવીને પથ્થરમારો કર્યો। 15-20 જણા હતા એ લોકો। ગાડીઓ તોડી નાખી, ભગવાનના ફોટા તોડી નાખ્યા, ઘરમાં ઘા કર્યા, બૈરા ઉપર ઘા કર્યા પથ્થરના ને એના, કોઈને કઈ જોતા જ નથી। લોકો ગાળું બોલવાની ના પાડ્યું એટલે એ લોકો આમ કરે છે બધા।